महाशक्ति अम्बे महाकाली सदगुरु श्री मंदिर महाराज सामरदास महाराज अंबुराम महाराज नरसिंहराम महाराज प्रभुदास महाराज रामदास पधारे सर्वे शांतनो जय। मैं तो काले तो जीवसुतमं वसुदेवं कंसचारणमर्दनं देवकी परमानन्दं कृष्णवन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। આજનો પ્રસંગ અતિ અમૂલ્ય પ્રસંગ જે આજે ખટાસ ગામની અંદર સમગ્ર ભક્તો નો જે પ્રેમ જે ઉભરાઈ રહ્યો છે એવો ખટાસ ગામના તમામ વર્ણના હરિભક્તોએ આજે જે એકતા કરી અને જે આ કાર્યક્રમને ઉપસ્થિત કર્યો છે, જેને આગળ ને આગળ વધારવા માટે જે વેગ આપ્યો છે એ ખૂબ ધન્યવાદ છે કે આટલી સંખ્યા મોટી સંખ્યાની અંદર પધારેલ આમંત્રિત મહેમાનો, બાળ ગોપાળ મહેમાનો, સજ્જનો, માતાઓ, વડીલો, આદરણીય તેમજ આ ખટાસ ગામના કેટલાક આગેવાનો અને ખૂબ ધનવાન ધનઘડી કહેવાય કે આવા સનાતન ધર્મના મંડપ રચાવે, નિજિયા ધર્મના મંડપ રચાવે અને જે આવા અલખના પાઠ મંડાતા હોય, જો આવા સદગુરુ મહારાજની સાનિધ્યની અંદર, ગુરુજનોની સાનિધ્યની અંદર આવા કેટલાક જીવાત્માઓ ગત ગંગાની અંદર સ્નાન કરતા હોય એ ખૂબ ધનભાગ ને ધનઘડી છે કે કેટલાક બાળકો પણ કેટલાક ટકે પાસ થઈ જે આગળ વધવા માટે જે પ્રયાસ કર્યો હોય એવા અમારા આગેવાન ભાઈઓએ જે બહાર કર્યું છે એ ખૂબ ખૂબ ધનભાગ કહેવાય કે એવા બાળકો વધી વધીને કોઈ ડોક્ટર બની જાય, કોઈ વકીલ બની જાય અને કોઈ કલેક્ટર બની જાય, કોઈ શિક્ષક બની જાય, પણ એ બધું જ માધ્યમ ગુરુ ચરણથી શરૂઆત થાય છે, જેને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થયા હોય। વિવેકાનંદ જેવા આખા જગતભરની અંદર પોતાના અભણ ગુરુ રામકૃષ્ણ પરમહંસનું નામ આખા જગતમાં જાણીતું કર્યું હોય એવા જે કોઈ ભણી ગણીને જે આગળ નીકળે એ કોઈ પરમાત્માની કૃપા, કોઈ સદગુરુની કૃપા થઈ જાય ત્યારે જરૂર ને જરૂર આગળ વધી જાય છે અને કંઈક ને કંઈક આ જગતમાં બની જાય છે। સાહેબ કીધું છે કે જેવું બનવું હોય એવું બની શકાય છે, પણ એની પાછળ આપણી મહેનત જોઈએ છે, એની પાછળ આપણી કામગીરી જોઈએ છે। કેટલાક એમના વાલીજનો જે માતા પિતા કેટલીક એમની પાછળ મહેનત કરી હોય અને સાથે સાથે એમના શિક્ષકોએ કેટલું એવું માર્ગદર્શન આપ્યું હોય કે જેના કારણે બાળકો આજે ખટાસ ગામની અંદર કેટલાક આગળ વધી રહ્યા છે। એ જોઈ અને દરેકને આનંદ આવવો જોઈએ ને જોઈએ કે ખૂબ ધનભાગ અને ધનઘડી છે કે આવા ખટાસ ગામને પણ એમ કહીએ કે અહીંયા અલખના પાઠની તૈયારી થઈ રહી હોય અને સાથે સાથે સંતો ભક્તોના મેળા ભરાતા હોય, જતી સતી એકતા થયા હોય અને જે અલખનો આરાધ કરતા હોય ત્યારે એમ કહેવાય કે આજે મહાશિવરાત્રી નિમિત્તે આજે ખટાસ ગામની અંદર આજે આ અલખના પાઠ મંડાયા હોય ત્યારે ખૂબ ખૂબ સાથે સાથે આપણે ભોળાનાથને યાદ કરીએ। બોલે સદગુરુ।
ન બધા તાલી પાડજો બે હાથથી અને મને જરાક હોમો હોકારો આપજો અને જો હોકારો આપો તો કદાચ મજા આવે અને જો કદાચ આવા રંગ મંડપની અંદર આનંદ આવી જાય તો આનંદ એ જ પરમાત્માનું દ્વાર છે. જરૂર ને જરૂર દ્વાર ખુલી જાય એમ છે. બોલે સદગુરુ દેવનો જય. વાત તો હતી કાનમાં કેવા જેવી પણ છતાંય આ સાઉન્ડમાં વાત કરવી પડે છે. તોય છતાં આટલી પબ્લિક છે તોય આમાં કોઈ હોકારો આવતો નથી. જે તો બોલજો બોલજો ને બોલજો કેમ છે બોલાવવામાં આવે છે કે કદાચ આપણા પૂર્વનું પાપ પડ્યું હોય અને જો કદાચ જેના હાથે બહાર નીકળી જાય ને તોય આ ફેરો સફળ થઈ જાય એમ છે. બોલે સદગુરુ દેવનો જય. તો ભોળાનાથને યાદ કરીએ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. બોલો બધા. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ઓમ ઈશ્વરાય શિવ ઓમ ઈશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. જય હો જય બાબાની. ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય. ગંગા શિવાય હર હર ભોલે નમઃ શિવાય. જય હો શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય હર હર ભોલે નમઃ શિવાય. જટાધરાય ઓમ જટાધરાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. જટાધરાય ઓમ જટાધરાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય. ગંગાધરાય ઓમ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. દેવોના દેવ મહાદેવ જેમને આજે એક મહાશિવરાત્રી તરીકે આપણે યાદ કરવા પડે
કેમ કે 33 કરોડ દેવો અને જેમાં બધા દેવોથી મહાદેવ, જેને મહાશબ્દ આપવામાં આવ્યો કે જે મહાદેવ છે, એટલે મહાદેવને તો આપણે યાદ કરવા પડે ને કરવા પડે. પણ એમ કહેવાય છે કે આજે મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રી એટલે શિવની રાત છે, આપણી રાત નથી. આજે શિવની રાત છે એટલે કીધું છે કે મહાશિવરાત્રી. શિવની રાત છે એટલે શિવરાત્રી કહેવામાં આવી છે. પણ આપણે અલખનો આરાધ કરી અને મહાદેવના ગુણગાન ગાવાના છે. કેટલીક જગ્યા ઉપર આજે ભાંગનું પણ વિતરણ થયું છે. સાથે સાથે ભાંગ પણ આપણે પીવી પડે, કેમ કે મહાદેવનો પ્રસાદ છે અને પ્રસાદ જાણીને ભક્તો ઘેલા બન્યા છે. અને એ ઘેલાની અસવારી પર આજે અલખનો પાટ મંડાયો હોય એવા ખટાસ ગામની અંદર કેટલાક ભાવિક ભક્તો એમ કહેવાય કે એક મર્દંગ લઈને વધાવા આયા હોય, પણ એવું લાગ્યું સંતોને કે ડીજે હાથે આયા હોય એવું. બોલે છે ગુરુ. એટલો ભાવ છે, એટલો આનંદ છે, અને આનંદ તો આવવો જોઈએ ને જોઈએ. કેમ કે આજે મહાશિવરાત્રી જે શિવની રાત છે, કેટલીક જગ્યા ઉપર મહાદેવજીને પણ આજે ઢાંકી દેવામાં આવ્યા છે. બીલીપત્રથી, ફૂલથી ઢાંકી દેવામાં આવ્યા છે. કેમ કે આજે શિવની રાત છે અને શિવની રાત એટલે સુહાગન રાત છે કે જેને સુહાગ રાત કહેવામાં આવી છે. પણ જેટલાના લગ્ન થયા હોય એટલાને ખબર પડે કે સુહાગ રાત એટલે શું છે. એ માતમ છે આજે શિવનું. એવું સુહાગન રાતની અંદર કેટલીક બહેનો બેઠી છે, કેટલાક આપણા ભાઈઓ પુરુષો બેઠા છે. એવી સુહાગન રાત, આજે સુહાગ રાતની અંદર શિવજીને પાર્વતી લીન બન્યા હોય અને ભક્તો જ્યારે ગાંડી તોર બની અને ભાંગના નશાની અંદર પ્રભુનું ભજન કરતા હોય ત્યારે ભોળોનાથ કેમ આપણી યાદ નહીં સાંભળે? સાંભળે ને સાંભળે એવો સંતોનું વાક્ય છે સાહેબ. જરૂર આપણો શબ્દ ભોળાનાથ સાથે પહોંચી શકે. હરે હરે.
ચાલવો હે ચાલ્યો ચાલ્યો કે ધણીયો સંગરે સંતોની જોડે ચાલવા રે પોપટ ઉડી ગયા વાદળોની મોય રે પિંજર ઝોલા ખાઈ રહ્યા હે હે પોપટ ઉડી ગયા મોરાની માય રે પિંજર ઝોલા રે માર્યા રે એ પડી પડી રે પાટો રે કાંઠ રે ફાટે પીને નહીં છૂટે ચાલ્યો ચાલ્યો કેસરીયો સંગ રે સંતોની સાથે ચાલવો હે ચાલ્યો ચાલ્યો કે ધણીયો સંગરે સંતોની જોડે ચાલવા રે મળશે મળશે ભાઈ બંધોની જોડ રે સંતોની જોડો ના મળે હેજી મળશે મળશે ભાઈ બંધાની જોડો સંતોની જોડો ના મળે બોલ્યા બોલ્યા મીનો ભાઈ નાર રે સંતોની હું તો દાસરી હેજી બોલ્યા બોલ્યા વીનો ભાઈ દાસ સંતોની જોડી નહીં ગણે રે હાલો ચાલ્યો ચાલ્યો કેસરીયો સંગ રે સંતોની સાથે ચાલવો હે ચાલ્યો ચાલ્યો સંતોનો સાગરે સંતોની જોડે ચાલવા રે ચાલ્યો ચાલ્યો કેસરીયો સંગ રે સંતોની સાથે ચાલવો હે ચાલ્યો ચાલ્યો કે ધણીયો સંગરે સંતોની જોડે ચાલવા રે રામ નામના પાટા ઉપર ગાડી દોડી જાય છે રામ નામના પાટા ઉપર ગાડી દોડી જાય છે હે રામ નામના પાટા ઉપર ગાડી દોડી જાય છે હે રામ નામના પાટા ઉપર ગાડી દોડી જાય છે હે ગાડી દોડી જાય છે ગાડી દોડી જાય છે હે ગાડી દોડી જાય છે ગાડી દોડી જાય છે રામ નામના પાટા ઉપર ગાડી દોડી જાય છે હે રામ નામના પાટા ઉપર ગાડી દોડી જાય છે હે ભક્તિ રૂપી સિંગલ બતાવી લાઈન ક્લિયર થાય છે ભક્તિ રૂપી સિંગલ બતાવી લાઈન ક્લિયર થાય છે હે ભક્તિ રૂપી સિંગલ બતાવી લાઈન ક્લિયર થાય છે ભક્તિ રૂપી સિંગલ બતાવી લાઈન ક્લિયર થાય છે હે ધર્મારૂપી પાટા ઉપર ગાડી દોડી જાય છે રામ નામના પાટા ઉપર ગાડી દોડી જાય છે ધર્માનંદના પાટા ઉપર ગાડી દોડી જાય છે પૃથ્વી લોકથી ગાડી નીકળી વૈકુંઠમાં લઈ જાય છે પૃથ્વીમાંથી ગાડી નીકળે વૈકુંઠમાં લઈ જાય છે પૃથ્વી લોકથી ગાડી નીકળી વૈકુંઠમાં લઈ જાય છે પૃથ્વી લોકથી ગાડી નીકળે વૈકુંઠમાં લઈ જાય છે હે માયાનગરનું સ્ટેશન મોટું ગાડી થંભી જાય છે રામ નામના પાટા ઉપર ગાડી દોડી જાય છે હે બા રામ નામના પાટા ઉપર ગાડી દોડી જાય છે હે રામ નામના પાટા ઉપર ગાડી દોડી જાય છે સત્સંગીઓ સૌ બેસી રહ્યા ને બીજા ઉઠી જાય છે રામ નામના પાટા ઉપર ગાડી દોડી જાય છે સત્સંગો તો બેસી રહ્યા ને દારૂ જાય છે રામ નામના પાટા ઉપર ગાડી દોડી જાય છે હે રામ નામના પાટા ઉપર ગાડી દોડી જાય છે રામ નામના પાટા ઉપર ગાડી દોડી જાય છે
આટલું આપ મેળથી જાય છે, અંધારાની કોઈ સગવડ કરવી નથી પડતી. પણ જ્યારે આવા મંડપ રચાવા હોય, આવા ગુરુજનોને બોલાવવા હોય, આવા સંતો ભક્તોને બોલાવવા હોય, ત્યારે ખૂબ ને ખૂબ સગવડ કરવી પડે છે. એટલે મીરાબાઈએ કીધું છે કે એવો સંગ કરો કે જે મીરાબાઈએ કર્યો છે અને કીધું છે એ જી મારે હાથે દોરો ને ચામ, હે જી મારે ભજવા છે શાલિગ્રામ. રોહિદાસ મીરાબાઈને કહે છે કે મીરા, મારા હાથની અંદર દોરો ને ચામડું જ છે, પણ મારા હૃદયની અંદર રામનો ઝણકાર આવી રહ્યો છે. આવું મીરાબાઈને જ્યારે શબ્દનો સચોટ ટકોર લાગી ગયો છે, ત્યારે મીરા એમ કહેવાય છે કે મનડું રંગાયું જેનું દલડું રંગાયા વિના ભગતીના ભાવે. મીરાબાઈનું મન રંગાયું છે કે જે હજારો જન્મમાં ઉભા નાચી રહ્યા છે. મીરાબાઈને કોઈ પરવાર નથી, પોતે સંસાર ત્યાગી અને એમ કહેવાય કે દ્વારકામાં જઈ અને કૃષ્ણ ભગવાનને મળી ગયા છે, સ્વયં સ્વરૂપમાં ભળી ગયા છે. એવા મીરાબાઈને આપણે યાદ કરવા પડે છે. આપણા કોઈ હગા તો છે નહીં કે ખરા? કોઈ ના આપણા હગા નથી. નરસિંહ મહેતા આપણા હગા નથી, તુકારામ આપણા હગા નથી, જલારામ આપણા હગા નથી, મીરાબાઈ આપણા હગા નથી. પણ આપણે યાદ કરવા પડે છે. કેમ કરવા પડે છે? આજે 700 વર્ષની વાત છે. આપણા બાપ દાદાનું આપણે નામ નહીં લેતા, ત્રીજે દાડે લઈએ નહીં લેતા. કેટલાક તો જીવતાની સેવા નહીં કરતા. માતા પિતા બિચારા રડતા હોય અને દીકરા યશ કરતા હોય, આવા બી ઘણા પુરાવા છે. પણ આવા 700 વર્ષ વીત્યા હોય એવા મહાપુરુષોને આપણે યાદ કરવા પડે છે. કેમ યાદ કરવા પડે છે? એમનું ભજન યાદ કરાવે છે સાહેબ. એ કેવું ભજન કર્યું છે કે 700 વર્ષ સુધી, હજારો વર્ષ સુધી ખટાસના ભક્તો બોલે છે તો મજા આવ્યા જ જાય, મજા આવ્યા જ જાય. મજા કોઈ દાડ ખૂટી? એમાંથી આનંદ કોઈ દાડ ખૂટ્યો? ભજન મોથી નથી ખૂટ્યો. એવા કેવી કડી મૂકી છે અને કેવા ભજન ગોઠવ્યા છે કે જેમને આપણે યાદ કરવા પડે છે. પણ યાદ ક્યારે કરવા? કે ખૂબ આપણે આનંદમાં બેઠા હોય અને આજે આટલો રણ મંડપ જ્યારે આનંદમાં બેઠો હોય સદગુરુના શરણની અંદર, ત્યારે એમ કહેવાય છે કે આવી મહાશિવરાત્રીનો દિવસ હતો અને પાર્વતીજી મહાદેવને ખૂબ આનંદમાં, આજે મહાદેવ એટલા બધા આનંદમાં છે કે આજે જે જોઈએ તે મળી જાય એમ છે સાહેબ. ચેતતા રહેજો, જાગતા રહેજો, ચેતતા રહેજો, જાગતા રહેજો. સંત જગાડે છે અને માં સુવડાવે છે. માં સુવડાવે, માં તો કે ઊંઘી જા, ઊંઘી જા, ઊંઘી જા એમ જ કે માં કોઈ દાડે જગાડે નહીં. પણ કદાચ કેટલાક પૂર્વનું પુણ્ય જાગ્યું હોય અને કેટલાક કરોડો જન્મે એવા કંઈક વડીલોનું પુણ્ય જાગ્યું હોય અને સાથે સાથે એમ પણ કહું કે આજે આ ધરતી ઉપર બેઠા હોય, ખટાસ ગામની પવિત્ર ધરતી ઉપર, ત્યારે ફતેહસિંહ મહારાજને પણ આપણે યાદ કરવા પડે. બોલો ફતેહસિંહ રામનો જય. આવા મહાપુરુષો આપણી વચમાંથી ખોવાઈ ગયા છે સાહેબ, કે જે ખટાસ ગામની અંદર ફરી પણ એવા પુરુષોની જરૂર છે. રામદેવજી મહારાજને જન્મ લેવો છે, ભાથીજી મહારાજને જન્મ લેવો છે, પણ એવી માં તો જોઈએ, અકલવા જેવી માં જોઈએ, મિનળદે જેવી માં જોઈએ સાહેબ. એવા ગુણ જોઈએ. આવા ગુણ પડ્યા છે માત પિતાની અંદર પડ્યા છે અને આપણા શિક્ષકો છે કે જે ભણાઈ ગણાઈ અને આપણને ઊંચા દર્દ ઉપર લઈ જાય છે. આપણા બધા ગુરુ જ છે અને એમ કરતા 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 આપણા સદગુરુ મહારાજ આપણને ઉપદેશ કરે છે, આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે કે આ જગતની અંદર રીતિ રિવાજ માટે કેમ રહેવું, આવું શીખવે છે. પણ સાથે સાથે થોડીક ભજનવાણી કરી અને 2 મિનિટનો કાર્યક્રમ કરી મારી વાણીને વિરામ કરું છું. કેમ કે મારો 1 કલાકનો સમય છે. પત્રિકાની અંદર 1 કલાક મારો બતાવ્યો છે. પછી આપણા રામદાસ બાપુ બેઠા છે અને પછી પ્રભુદાસ મહારાજના સાનિધ્યમાં પાઠની પૂજા થવાની છે. સાથે સાથે મહાદેવજી એટલા બધા ભોળા છે, એટલા બધા ખુશી છે, એટલા બધા આનંદમાં છે અને મહાશિવરાત્રીના જેવો દિવસ છે અને પાર્વતી કહે છે કે હે ભોળાનાથ, આજે આપણે થોડું પર્યટન કરવા માટે નીકળીએ કે કેટલાક ભક્તો આપણા કેવા ગુણગાન કરી રહ્યા છે. આપણે તો નથી પણ આજે નવખંડની અંદર પાટસ્વ થઈ રહ્યા છે સાહેબ. મંદિરે મંદિરે મેળા ભર્યા છે અને આવો સંગમ જોઈ
અને મહાદેવજી એમ કહેવાય કે પાર્વતીની સાથે નીકળે છે અને નીકળતા નીકળતા રસ્તાની અંદર ગયા તો ખૂબ આપણા ખટાસ જેવું ગામ હતું અને એ ગામની અંદર પાઠ પૂજા થઈ રહી હતી અને સાથે સાથે એ ગામની અંદર ભાગોળમાં જઈને બેઠા તો બે નરનારી અને બે બાળકો એટલા બધા દુઃખથી પીડાતેલા કે જે આવી ઠંડીની અંદર પહેરવા માટે જેકેટ નતું, શાલ નથી અને એક તાપણીના અજવાળે બેસી અને તાપ તાપતા હતા આવી ઠંડીની અંદર. અને ત્યારે પાર્વતીના હૃદય પીંગળી ઉઠે છે અને કહેવા લાગે છે કે હે મહાદેવજી, તમે દેવોના દેવ છો, તો આ એક નિર્ધન છે કે જે આટલી બધી ઠંડીથી પીડાય છે કે રાત્રે ઓઢવા પાથરવાનું નથી એમની પાસે, તો તમે કંઈક ને કંઈક તો આપો. મહાદેવજી તો મહાશિવરાત્રી છે, ભોળા છે અને એમ કહેવાય આશીર્વાદ આપવા ગયા છે અને કીધું કે જો તમને મહાદેવનો આશીર્વાદ છે કે જે બી તમે કામ કરો ને, જે બી તમે મનની અંદર સંકલ્પ કરો એ વસ્તુ પ્રાપ્ત થશે. આવો મહાદેવનો વચન છે અને આવો વચન આપ્યો છે અને સાથે બધા ઘરમાં ગયા છે અને સવાર થતા એમ કહેવાય કે ભક્તાની પાણી ભરવા માટે ગઈ છે અને પાણી ભરતા ભરતા વિચાર કરે છે કે મારી તો આજે 40 વર્ષની ઉંમર થઈ ગઈ છે, પણ આવી નાની જોબન છોકરી જેટલી 16 વર્ષની છોકરીના જેવું જો કદાચ મારે રૂપ હોય તો કેવું સારું, આવું મનમાં ઉત્પન્ન થાય છે અને મહાદેવના વચનનો પ્રયોગ કરે છે સાહેબ. અને એમ કે છે કે હું 16 વર્ષની સુંદરી બની જાઉં, તો 16 વર્ષની સુંદરી થઈ ગઈ છે અને નગરના રાજા ફરતા ફરતા આવ્યા છે અને ઘોડે બેહાડી અને લઈ જાય છે. કેમ કે 16 વર્ષની સુંદરી અને આટલો તારો રૂપનો અંબાર છે, કેમ કે તું રાજમહેલમાં શોભે એવી છે, તારું અહીંયા સ્થાન નથી, એમ કરી અને રાજા લઈ જાય છે અને સાથે સાથે ઘેરથી જોતા જોતા આવે છે તો એમ કે છે કે તો રાજા લઈ ગયા છે અને ફરી રાજાને ત્યાં જાય છે અને રાજાને ત્યાં જઈને તપાસ કરે છે તો ખરેખર રાણી બનીને બેઠા છે, રાજમહેલમાં બેઠા છે. હવે બે બાળકો ખોરતા ખોરતા પાછળ નીકળ્યા છે અને પેલા પુરુષને થોડો એવું અચંભો લાગ્યો કે મને મૂકી અને તું 16 વર્ષની સુંદરી બની ગઈ હોય તો જો મારું ભોળાનાથનું જો વચન હોય અને જો વચનમાં તાકાત હોય ભોળાનાથની તો હમણાં પુત્રી બની જાય. બોલે સદગુરુ, પુત્રીનું વચન લીધું છે, પુત્રી બની જાય અને રાજમહેલમાં પુત્રી બની ગઈ છે સાહેબ. અને બે બાળકો ખોરતા ખોરતા આયા છે અને આઈને જોવે છે તો પિતાને તો જોવે છે અને પૂછે છે કે મારી માતા ક્યાં છે? તો કે તારી માતા આ કુતરી બેઠી એ છે, આ કુતરી એ તારી માતા છે. તો કે આ કેમ બન્યું? કે આખી ઘટનાની વાત કરી છે કે આવી આવી ઘટના થવાથી મેં મારા વચનનો પ્રયોગ કર્યો છે અને મહાદેવની કૃપાથી આવું થયું છે. અને બે બાળકો બોલે છે કે અમારા માતા પિતા જેમ હતા એવી પરિસ્થિતિમાં પાછા ફરી જાય, આવું બાળકોના વચનથી ફરી પાછું હતું એનું એ થઈ ગયું. અને કદાચ આવો મહાદેવ મહાશિવરાત્રીના દિવસે અને ખૂબ ભોળોનાથ રાજી થયો હોય ને આપણો નાદ કદાચ ત્યાં પહોંચી ગયો હોય, હોંભરી ગયા હોય અને જો કદાચ આયા હોય તો આપણને વચન મોકતો નહીં આવડતું, પછી મહાદેવ શું કરે? કદાચ વચન માંગવામાં બી ભૂલ થાય અને કદાચ મહાદેવ મળી જાય તો એવા સરસ વચન માંગજો કે જીવનમાં બેડો પાર થઈ જાય. એટલા માટે હવે આપણે રામદાસ મહારાજને સાંભળવાના છે, પણ સાથે સાથે એમ કહેવાય છે કે આ દુનિયા એવી છે કે દુનિયા અવળી ગોથા ખાય.
અવળી ગોથા થાય. જય બાબાએ. દાદા સદગુરુનો સંગ ના થાય. દાદા સદગુરુનો સંગ ના કહે છે. પણ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ શબ્દ આપવામાં આવ્યો છે. ગુરુ એટલે ગુરુ બ્રહ્મ, બ્રહ્મ સ્વરૂપ. મારા ને તમારા વચ્ચે જે દોર ચાલી રહ્યો છે શબ્દનો, શ્રવણ દ્વાર ઉપર પડી રહ્યો છે, પણ વચ્ચે કોઈ તારનું કોન્ટેક્ટ નથી, પણ તમને સંભળાઈ રહ્યું છે. એ શબ્દ છે એને બ્રહ્મ કીધો છે. એવો બ્રહ્મ કે જેને ગુરુ શબ્દ આપવામાં આવ્યો છે. ગુરુ ઘાટમાં નથી, ઘાટથી અઘાટ છે, વાણીથી પર છે, શાસ્ત્રથી પર છે, કે જેનો વેદ શાસ્ત્રો પણ પામી શક્યા નથી, જે વેદો પણ પામી શક્યા નથી. એવો ગુરુનો મહિમા છે. પણ અહીંયા મહેશને ગુરુ કહેવામાં આવ્યા છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરાય. ગુરુ શબ્દ આપવામાં આવ્યો છે. આટલો મહાન શબ્દ કે જે આપણે ખોળવાથી પણ મળી શકે નહીં, આવો મહાન શબ્દ પણ બ્રહ્માએ ઉત્પત્તિ કરી. કે જગતની અંદર જેટલું ઉત્પન્ન કરવાનું છે એટલું બ્રહ્માએ કર્યું છે, અને વિષ્ણુજીએ પાલન કરવાનું કામ કર્યું છે. કે જગતની અંદર કોઈ ભૂખ્યા નહીં સુવે, કોઈ ઉઘાડા નહીં સુવે, કેટલીક વ્યવસ્થા કરી એ બધી વિષ્ણુએ કરી છે. એવો વિષ્ણુ ભગવાનનો ખૂબ ખૂબ આભાર છે કે જેમને ગુરુ શબ્દ પ્રાપ્ત થયો છે. એવા મહાદેવ કૈલાસ ઉપર બેઠા છે, જે સહારનો ભાગ આવ્યો છે એમને, કે આ સૃષ્ટિ ઉપરથી સહાર કરવાનું કામ ભોળાનાથ કરે છે. મૃત્યુંજય મહાદેવ કે જે સહારનું કામ કરી રહ્યા છે. પણ એકવાર પાર્વતીજી મહાદેવને કહે છે કે તમે તો ખૂબ ભોળા છો, એટલે તો ભોળા શંભુ કહેવાયા છે. ખૂબ ભોળા છો, છતાંય એમ કહેવાય કે બ્રહ્માએ ઉત્પત્તિ કરી છે અને વિષ્ણુએ પાલન પોષણ કર્યું છે. તો તમારા ભાગમાં તો કંઈક આવે કે ના આવે, કંઈક એવું કરો કે બધાય દેવોથી કંઈક ઉપર કરો. ત્યારે બ્રહ્માજીના વર્ણ બનાવેલા કે બ્રાહ્મણ, શુદ્ર, ક્ષત્રિય અને વૈષ્ણવ, આવા વાડા બનાવવામાં આવ્યા હતા. અને આવા વાડા બનાવી અને બ્રહ્માજી ઉત્પત્તિ કરી છે. ત્યારે મહાદેવજી કહે છે કે દરેકને આમંત્રણ આપો, બધાય ફળિયામાં આમંત્રણ આપો, અલગ અલગ, કે બધાય સવારમાં મારી પાસે આવે. પણ એટલો વફાદાર છે, કોઈકનો કડકો રોટલો ખાઈને આખું ઘર હાચવે છે. સદગુરુ મહારાજની બળદ રાડો ખાઈને ગાડો પણ આ બળદ. આ મહિમા તો જોજો. અમુક તો આપણા ભાગ્યમાં લગ્ન કરેલા કહું છું, નહીં કરેલા તો બહુ નહીં કેવું મારે, પણ લગ્ન કરેલા દીકરાઓને મેં એટલી સૂચના આપું છું કે આપણી જીવન સાથીની છે, આપણી ધર્મપત્ની, એ આપણા ભાગ્યમાં આવેલી છે. ભાગ્યમાં એ આપણા ભાગ્યમાં આપણી સેવા કરવા આવેલી છે. આપણા મા બાપની પણ સેવા કરવા આવેલી છે. તો અમુક ના એ ઘરવાળી તને નોકર રાખી દે એવું છે. નોકરાણી ભાઈ એવું રાખે, તને સમજણ નહીં પડતી. જીવન સાથીની, જીવન સારું જીવવા માટે સાથ આપવા માટે આવી છે ધર્મપત્ની. જેમ બાપુ કીધું કે માં પાર્વતી શિવની સાથે શોભાયમાન માં આવ્યા છે, તેમ આપણી ધર્મપત્ની આપણી શોભા વધારવા આવી છે. તમે અનુભવ કરજો. તમને કદાચ આવડતું હોય, મને નહીં રોટ લડવાનું આવડે, કદાચ મહેમાન થાય મારી દશા બગડે છે, હાથ અને ભાજી. એટલે અમને તો હાથ જોડવાના, તું એમ જાય કરી મહેમાન પણ પાછી આવતી જોઈએ. શિવ પ્રભુ એવું બોલે, કેટલા દિવસની વિદાય પાર્વતી, કેટલા દિવસની વિદાય, કેટલા દાડે રે પાછા આવશો રે.
પાર્વતી માતા કે હજુ જવા તૈયાર હું વાયદાની વાત હજુ જવાની મેં વાતો કરો તો વાયદો કેટલા દાડા પાછી આવશે. પાર્વતી હશે જેટલા પીપલડીના પાન મહાદેવજી જેટલા પીપલડીના પાન એકલા દાડે રે પાછા આવશો રે. ઘોડો ગભરાઈ ગયો યાર. પીપળીના પાન છે એટલા દાડા રીને આવે છે એમ કીધું. પેલો ગભરાઈ ગયો. આ દશા બગડવાની આપણે. પણ આ તો ભોળાનાથ પોતે સ્વયં હતા. ધારે તો એક દાડ મેં પાડવા ઉતારી પાડે પણ તો છતાં પાર્વતી માને રજા આપી છે. રજા નીકળ્યા અને નક્કી કરી જે વ્યક્તિ એકબીજાની સંગતિમાં જીવનારો હોય, ગરમ પાણીથી નહીલો હોય, ગરમ રોટલો ખાધેલો હોય, મિસ્ત્રી ટાઈપ કરેલો હોય, ખાલી એટલું બોલે કપડો ધોઈ દે ધોઈને રેડી રાખતી હોય અને મહેમાન જતી શું દશા થાય તો ખબર પડે. ઘેર તો આવશે એમ જ કર્યા કરાય. ફોન પર ફોન ક્યારે તું મેં ક્યારે આવશે એમ નહીં તો પછી મને આમ નહીં બોલાય. એક દાડે મારે એવું પડ્યું. મેં કીધું ભાત બે દાડા કંટાળ્યો એટલે રોટલી બનાવવા. લોટ તો ચોળાઈ ગયો પણ રોટલી એમ બનાવવા માટે ધન ભારતનો નકશો બનાવવો. મેં કીધું આ કેવી એક બાજુ તરાનું જાય વેરણ શીખું પાડું તો ખેડૂત આ પાર્વતીની દૂર પડે છે. આપણો નંબર લાગે ને તમને એટલે બધી બોલું. આ મહારાજ ઉદોળા કહીએ ને ઉદોળા ધોળા પર એ અમારી ઘેરવાળી માતાઓ ન કરતા. ધોઈએ કુઈએ હવે આ ઉજાગરા વાળા કુઈ જાય માતાઓ ધોવે બાકી નંબર લાગે એવો નહીં. અને મેં એટલે બધી કોઈ થઈ જાય આપણે ડાયપરમાં બહુ રહેવાનું નહીં. આ તો સરખી ગીત પતી જો એમ નથી લાગતું. અને જો જતા એટલે પછી સમજી જવાનું પૂરું. ઘણા દાઈ પણ કરે આ બાયણે લાવીશ પેલે બાયણે કાઢી કાઢીશ એમ કરે પાછું. એ બાયણો નથી ખાલી જાય તો નંબર નહીં લાગતો સદગુરુ મહારાજ એટલે એવી દાઈ પણ આપણે નહીં કરવાની. હા ભૂલાઈ બે શબ્દ કહી દેવાનું બેન ના ને અનુભવ કરજો. એમનામાં શક્તિ છે ને એટલી આપણામાં નથી. બેનો તાલી પાડો તમારું સારું બોલું. એ તમને કઈ રીતે એમના શક્તિ વધારે છે તે કઈ રીતે એ બેડું લઈને પાણી ભરવા જાય તો ખબર પડે. અહીં દેગડું ઉપર મેલે પછી ઉપર બીજો દેગડો ચડાઈ દે. આપણે ચડાઈ દો છો સમજણ પેલો ઉપર તેમ રહેશે બીજો ઉપર ચડાવતે બહુ ચાપ પડશે. આદાને ચડાઈ દઈ કમ્પ્લેટ બીજું કેરમેન મેળવી ના આવે આપણો નંબર નહીં ખાય. સદગુરુ મહારાજ ને એટલે ભોળાનાથ પાછળ ચાલ્યા. પાર્વતીને જતે પાછળ નીકળ્યા પણ એમને નંબર લાગે એવો નતો. પાર્વતીને મોજીડાનું ઉદાહરણ કરી અને મોજડી લીધી અને નીકળ્યો. બરાબર તપતો તાપ અને પાર્વતી માતા પાછા પોતાના પિતાના ઘરેથી પાણી ભરવા નીકળ્યા. સરખી સાહેલી વનેસા પાર્વતી સરખી રે સાહેલી વનેસા પાર્વતી પાણી ભરવા નીકળ્યા રે. એક બાજુ પાણી ભરવા નીકળ્યા છે સરખી સાહેલીઓની સાથે અને ભોળાનાથ લીધો રે મોચીડા નવે મહાદેવજી લીધો રે મોચીડા નવે ખભે રે શોભે રે લાલ મોજડી રે. લાલ મોજડી લઈને નીકળ્યો અને પાર્વતી ગમી ગઈ. અને પછી પાર્વતી માતા બોલ્યા છે કરો રે મોજડીઓ ના મોલ
એક જણો ઉઠાલ માર પાઘડી વગર થઈ આ વાદળી જશે તો બધું ખરાબ તાવ બગડ્યો હાલ ખાસ ખબર જ પડવા માંડી આ ખબર પોતાને પડે છે. સાંભળજો, આ મુદ્દાની વાત આવી. ખબર પોતાને પડે છે. આ જીવ જે ઘરમાંથી આવ્યો છે માણસનો અવતાર ધારણ કરી અંદર જે બોલનારો છે ક્યારે જવાનો એને ખબર છે. બાપુ ખબર છે ક્યારે જવાનો છે ખબર જ છે, પણ કોઈને કહેતો નથી. અને કે અહીંયા રડવા માંડે આખી નહીં કહેતો એ જ બરાબર. એટલે સંતો બોલ્યા છે ભેળા રેના ગુરુ માર ભેદ ને દેના શબ્દ પકડ દિલ રેના. આ ભાઈ કોઈને કહેતો નથી. મનને ખબર નથી ને મન ઘણું ડાય પણ વાળું કેમ જ કહી નહીં કહેતો એટલે એ અચાનક ચીઠી ફાટી પછી ભૂવો કશું નહીં કરી શકે. કહી દો દોણા લઈને દોડાવતા ખરો ને કહી દઉં તો ચીઠી ફાટી ગઈ પછી કશું નંબર નહીં લાગે, પડવા નહીં કશું કરી શકે. અને ડોક્ટરે નહીં કશું કરી શકે. અને અમારા જેવા મહારાજો હોદી કશું કરે. અમારા ઘરે બહુ નહીં રહેતા અમે શું કરીએ? અમે ભગવાનને કે બચાવી પણ પેલું કે તારી હોની જાય. બસમાં બેઠા છે આપણે બરાબર, ટિકિટ પૂરી થાય ભીખા પર આવી બરાબર, પછી તુલી હતી કોઈ લીધા ના લઈ જાય. કંડક્ટર કે ઉતર સીધી સીધી ઉતારી મેળવે સદગુરુ મહારાજને ચીઠી ફાટી મારા રામની. શું કરે ભુવાભાઈ, શું કરે ડોક્ટર, શું કરે ગુરુ મહારાજ, શું કરે ભગવાન. પૂરું થઈ ગયું પતિ. બોલે રામદેવ મહારાજ. એટલે સંત એક ભજન ભોળાનાથના ભજન મને યાદ આવી ગયું. બોલી આપણે બધા દેવો કહેવા લાગ્યા, ઇન્દ્રપુરીમાં કહેવા લાગ્યા ભોળાનાથને તને બધા છેતરી થઈ જાય. શું કે તને બધા છેતરી ગયા. વિષ્ણુ ઉઠ્યો લક્ષ્મી લઈ લીધી, બ્રહ્મા ઉઠ્યો બ્રહ્માણી લઈ લીધી, તને વહેતી ગંગા આવી તને શું ફાયદો છે? લોકો બધો નાય નહીં. એટલે પછી ભજનમાં કીધું ભોળાનાથ બધા તાલી પાડવાની, બેનો બધા તાલી પાડવાની. અહીં ભગવાનના ભજનમાં આવ્યા છે. એકવાર એક મોરારી બાપુની કથા ચાલે. રામધૂન બાપુ ચાલુ કરી અને બધા કોઈ તાલી પાડો, કોઈ તાલી નહીં પાડી. પાછળ પણ આમ બેઠો એકદમ તાલી પાડી એટલે બાપુ ફોન બંધ કરી દીધો અને કીધું બેટા આગળ ચાલો. બધા ઊભો કર્યો એટલે તું તાલી પાડી ભગવાનનું નામ એટલે આગળ આવતો. પેલો હું બોલ્યો ખબર બાપુ મેં તાલી નહીં પાડી મેં તમાકુ ખાતો હતો. મેં તમાકુ ખાતો હતો. શું કરવાનું છો? ભગવાનના નામની તાલી પાડવાની. અને આ અવતારમાં તાલી નહીં પાડીએ બધે નહીં અમુક જગ્યાએ અમુક તહેવારો તાલી પાડતી આવે નહીં. પછી છોકરું નાનું હોય તે લઈ લઈ આટલા તાળું એમ કરે નહીં. એટલે આ ભગવાન અવતાર નસતા તાલી પાડી દેવાની. બધા છોકરી ઘોડો મારો છે તરાણો ભાઈ